સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. વધુ મળતી માહિતી અનુસાર લીંબડી નેશનલ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલ સામે એક આઈસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક જામનગરથી વડોદરા જતા આ ઘટના બનવા પામી હતી. અકસ્માતમાં આશીષભાઈ નામના વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ભાવેશભાઈ નામના વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેમને 108 દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે હાલ સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ પણ હાથ ધરી છે. લોકચર્ચાનો વિષય નવો બનેલો બ્રિજના કારણે અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.